કાજલ બુલેટિનમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના પૂરગ્રસ્ત નાગરિકોની વહારે ગતરોજ વડોદરા જૂનીગઢી ખાતે આવેલ યા મસ્તાન બાવા દરગાહ કમિટીના ખાડીમ હાજી દસ્તગીર શેખ ઉર્ફે ભોલુ બાપુ અને તેઓની સમગ્ર ટીમ દ્વારા વડોદરા શહેરના મદાર મોહલ્લા, યાકુતપુરા કબ્રસ્તાન, અજબરી મિલ, હજરત એપાર્ટમેન્ટ, સરસિયા તલાવ રોડ વગેરે વિસ્તારમાં મસાલા ખીચડીનું વિતરણ કરાયું હતું। અંતરે જણાવવાનું કે આ વિસ્તારમાં ખૂબ જ મોટા પ્રમાણમાં વરસાદી પાણી હોવાથી તરાપાનો સહારો લેવો પડ્યો હતો। વડોદરાથી સાદિક કાજલવાલાનો રિપોર્ટ। ये बांट दिया। गाड़ी चाहिए, ऐसी गाड़ी चाहिए ना। इसके अंदर गाड़ी वाला कहाँ गया? कहाँ से कहाँ आएगा? जुलियन बैग का हाँ ब्लॉग बना ब्लॉग। આજે શેનું આયોજન કરવામાં આવ્યું છે, ક્યાંથી કરવામાં આવ્યું છે, કેટલા લોકો માટે આયોજન છે? વડોદરા શહેરમાં જે પાણીમાં જે નીચા વિસ્તારના જે લોકોના મકાન છે એ પાણીમાં જતા રહ્યા છે અને ખૂબ જ પરિસ્થિતિ વડોદરા શહેરની ખરાબ છે। તો આવી પાણી માટે જે લોકો હેરાન થઈ ગયા છે, આપણા ઘર છોડીને જે અમુક મદ્રેસામાં હોલ જે હોય છે મુસ્લિમ સમાજમાં એવી જગ્યા પર જતા રહ્યા છે અને મુસ્લિમ સમાજ ખૂબ જ સેવા કરે છે। અને અમારા વિસ્તારની અંદર પણ મદાર મેલા, યાકુતપુરા કબ્રસ્તાન, અજબરી મિલ, હજરત એપાર્ટમેન્ટ, સરસિયા તલાવ રોડ એવા જે યાકુતપુરામાં બહુ જ નીચા વિસ્તાર છે અને પાણી ખૂબ જ પાણી આવી ગયું છે। ઘરની અંદર 4-4 ફૂટ પાણી છે હમણાં પણ। તો અમારા ત્યાંથી પણ મસ્તાન બાવા દરગાહ કમિટી તરફથી આ ફૂડ પેકેટની જે મસાલા પુલાવ હોય છે, મસૂર પુલાવ કહે છે જેને, એની સેવા અમે 400 જેટલા લોકોને પૂરી પાડી શકવા માટે આ તૈયારી ચાલે છે। અને 7 થી 7:30 આ લોકોને ઘર જઈને તરાપરની ઉપર બેસીને લોકોને ઘરે જઈને આ સેવા પૂરી કરવામાં આવશે। અને સાજિદભાઈ બિલ્ડર, જાહિદ સેમ સલૂનવાલા અને અન્નુ હુસૈનભાઈ તરફથી જે કઢી ખીચડીની સેવાઓ છે એ પણ 7-8 વાગે એ પણ ચાલુ થશે। તો અમારા જે વિસ્તાર છે, નીચા વિસ્તાર છે જ્યાં ખૂબ જ પાણી છે, ત્યાં બાજુ કુલ 800 થી 1000 લોકોને આવી સહાય મળશે। અને આ કાલે પણ આ ચાલુ હતી અન્નુભાઈ હુસૈનભાઈ તરફથી અને આજે પણ ચાલુ છે। આ વર્ષે પ્રશાસન તરફથી તમે શું અપેક્ષા રાખશો? પ્રશાસન તરફથી અમે અપેક્ષા રાખશે કે લોકોને સહાય મળવી જોઈએ, કેશ ડોલર પણ મળવા જોઈએ, કેમ કે લોકો બહુ બીજી વાર હેરાન થયા છે। એની આગળ પણ જે પાણી આવેલું ત્યારે પણ લોકો હેરાન થયા અને આ વર્ષે તો 2005 જેવી સ્થિતિ થઈ ગઈ છે। તો લોકોને સરકાર તરફથી સહાય મળવી જરૂરી છે। આપનો પરિચય? હાજી દસ્તગીર શેખ ભોલુ બાપુ, મસ્તાન બાવા દરગાહ કમિટી।
इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें